ચલાલા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ચલાલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં વધી રહેલા ઓનલાઈન ગુનાઓથી કઈ રીતે સાવચેત રહેવું તે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રતન ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે સરળ અને સમજણ તેવી વિશેષ ભાષાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે બાળકોને પોતાની સુરક્ષા માટે સચેત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ ઘટના બને તો તરત જ માતા પિતા અથવા તો શિક્ષકોને જાણ કરવાની સલાહ આપી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત ડોક્ટર રતિદાદા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા, હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ ધાદલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગાયત્રી વિદ્યાલયના પ્રિન્સિપાલ શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાંથી ઉપયોગી માહિતી મેળવી સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃત બનવાની પ્રેરણા મેળવી હતી। જે કે સિંહ સાથે બિપિન રાઠોડ ચલાલા। ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલા ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા માનનીય એસપી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ આ ચલાલા અને આ વિસ્તારના પીઆઈ શ્રી ગઢવી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની હાજરીમાં રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ખાતે દીકરીઓ અને બાળકોને સાયબર ક્રાઇમનો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આપી અને બાળકોને માહિતગાર કર્યા કે આપણે સાયબર ફ્રોડમાંથી બચીએ અને આપણા મમ્મી પપ્પાને પણ આ વસ્તુ સમજાવીએ અને આપણું ધન આપણી પાસે રહી આપણા ધનનો બીજા ગેરઉપયોગ કરી અને લઈ ન જાય, આપણી બેંકમાંથી પૈસા ન લઈ જાય એ માટેનું ખૂબ સચોટ માર્ગદર્શન આદરણીય શ્રી ગઢવી સાહેબે અને ટીવીના માધ્યમથી આપ્યું। એ બદલ ગાયત્રી પરિવાર પણ એમનો હૃદયપૂર્વક આભાર માને છે અને બાળકોને પણ આ કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો અને ખૂબ જાણવાનું મળ્યું।